નમો હરિયંટાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ. વિશ્વની અંદરમાં જેટલા પણ જીવો છે એ બધાની સાથે આપણે મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી કોઈને કોઈ સંબંધની અંદરમાં આપણે રહેવાનું થશે. આ ભવની અંદરમાં જે થોડા ઘણા સંબંધમાં આવ્યા છે, મમ્મી પપ્પા, ભાઈ બહેન, પત્ની, પરિવાર તરીકે, મિત્ર તરીકે, દોસ્ત તરીકે, વેપારી, ઘરાક, રિક્ષાવાળા, સ્કૂટરવાળા, ગાડીવાળા, પ્લેનવાળા, શાકભાજીવાળા, ઇસ્ત્રીવાળા, દરજીવાળા, આ બધા જેટલા જીવોના પરિચયમાં આવ્યા છીએ, તો એવા અનંત જીવોના પરિચયમાં આ સુધી આવ્યા અને જ્યાં સુધી કદાચ મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી આવા અનેક વ્યક્તિઓના પરિચયમાં આપણે આવવું પડશે. હવે આ બધાની સાથે રહેવાનું છે, જીવવાનું છે, તો કેવી રીતે જીવવાનું, એની સાથે કેવા પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ, અથવા તો આપણાથી જે અશક્ત છે, આપણાથી જે નીચી પાયરીના છે, આપણાથી જે નીચેના જીવો છે એ જીવોને કેવી રીતે બચાવવા, એનું આખું એક વિજ્ઞાન, જીવની સાથે જીવે કેવી રીતે રહેવું, એનો આખો એક પ્રયોગ, માનવતા ભર્યો આ પ્રયોગ. એટલે આખા જીવિચાર એટલે કે માનવતાથી ભરેલો એક સંદેશો છે. માનવતાનું મહાકાવ્ય એનું નામ છે આ જીવવિચાર. કદાચ એને એક બીજું નામ આપી શકાય, જેમ આપણે એક અનોખી યાત્રા નામ આપ્યું છે એમ આને એ પણ કહી શકાય કે માનવતાનું મહાકાવ્ય. સતત ને સતત આપણે આપણી માનવતા બતાવવાની છે, દયા બતાવવાની, કૃપા બતાવવાની, કરુણા બતાવવાની, સતત જીવોને બચાવવા માટે આપણી ઈચ્છાઓનો ભોગ કરી લેવાનો છે. આ માનવતાનું મહાકાવ્ય છે. તો આ જીવિચાર ગ્રંથને ભણતા ભણતા, જાણતા જાણતા આપણે 4 ગતિની બધી જ વાતો પરિપૂર્ણ કરી. દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ 563 ભેદ આ રીતે પરિપૂર્ણ થયા. હવે કેવી રીતે થયા એને આપણે આવતીકાલે જોઈ લઈશું એકવાર વિસ્તારથી. એક એક ભેદ હું બોલીશ, જેથી બહુ ઊંડાણ સાથે, બહુ વ્યવસ્થિત આ જીવિચારનો અભ્યાસ પરિપૂર્ણ થઈ જાય. હવે જે એવા લોકો છે કે જે જિંદગીની અંદરમાં જીવિચાર ભણ્યા જ નથી, એને પહેલી વખત આ જીવિચારના પ્રવચનો સાંભળ્યા છે. કદાચ એવા પણ લોકો છે કે જે લોકો કોઈક એવા સાવક સાવિકાઓ આ પ્રવચનના શ્રોતા છે કે જે નાના હતા, યુવાન હતા કે બાલક હતા, ત્યારે કોઈ પંડિતજી પાસે, કોઈ સર પાસે, કોઈ ટીચર પાસે કે કોઈ ગુરુ ભગવાન પાસે આ જીવિચાર ભણેલા હતા. પણ બહુધા જીવો એવા છે કે જેને જીવિચાર પહેલી વખત જાણ્યા, પહેલી વખત ભણ્યા છે. તો એવા જીવોને એક વિસ્તારથી ખુલાસો થઈ જાય એટલા માટે 563 ભેદ એક એક અલગ રીતે, ભલે કદાચ થોડીક વાર લાગે પણ 563 ભેદને આપણે સંપૂર્ણ જાણવા છે, સાંગોપાંગ જાણવા છે. એની પહેલા જે મનુષ્યના 2 ભેદ બતાવેલા, ગર્ભજ અને સમૂર્છિમ. તો ગર્ભજ તો વાત આપણે જાણી લીધી કે માના પેટની અંદરમાં જે જન્મ લે, માના પેટમાં 9 મહિના પરિપૂર્ણ કરવાના અને પછી જે જન્મ થાય એને ગર્ભજ જીવો કહેવાય. ગર્ભની અંદરમાં જે ઉત્પન્ન થાય. હવે સમૂર્છિમ જીવો છે જેને માતા અને પિતાનો કોઈ સંયોગની જરૂર નથી પડતી. કોઈક એવી 2 વસ્તુઓ ભેગી થઈ ગઈ અને એના કારણે એ સમૂર્છિમ જીવોની એક અલગ દુનિયા ઊભી થઈ જાય છે. તો 14 સ્થાન એવા છે કે જ્યાં સમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થઈ શકે છે, જ્યાં એમનો જન્મ થઈ શકે છે, જ્યાં એમનું જન્મસ્થાન બની શકે એમ છે. તો આ બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. સમૂર્છિમ મનુષ્યો ઉપર એટલી બધી આપણી ઉપેક્ષા છે, એટલી બધી એની અવગણના અને અવહેલના થાય છે કે સારા સારા જીવદયાને પાલનારા અને ધર્મથી પ્રતિબોધ પામેલા એવા પરિવારોમાં પણ આવા સમૂર્છિમ જીવોની વિરાધના બેફામ ચાલતી હોય છે. તો એને આપણે જાણવા જેવી છે. તો પહેલા નંબરની અંદરમાં આવે છે મનુષ્યના શરીરથી છૂટી પડેલી વિષ્ઠા. આપણા શરીરમાંથી જે આપણે ભોજન કરીએ છીએ એટલે જે વિષ્ઠા બહાર પડે છે, જે ગંદકી શરીરમાંથી બહાર નીકળે, જેને આપણે સંડાસ કહીએ, જેને પ્યોર ગુજરાતી ભાષામાં જાજડું કહેવાય, જેને લોકો ટોયલેટ કે લેટ્રિન વગેરે કહે છે. તો આપણા શરીરમાંથી છૂટી પડેલી આ વિષ્ઠા જો 48 મિનિટથી વધુ પસાર થઈ ગઈ, એક જગ્યાએ પડી રહેલી હોય, તો એમાંથી આ ઉત્પન્ન થઈ જાય. એટલા માટે અમારા સાધુ જીવનની વ્યવસ્થા કેવી છે
કે જગ્યા મળે તો ખુલ્લાની અંદરમાં જવાનું શૌચ કરવા માટે, જેને લેટ્રિન બાથરૂમ કહેવાય. અમારી પ્યોર શાસ્ત્રીય ભાષામાં દરેક જૈનોએ આ શબ્દ જાણી લેવા જેવો છે, સમજી લેવા જેવો છે, જેને પ્યોર શાસ્ત્રીય ભાષામાં ઠલ્લે જમવું કહેવાય. ટલ્લે નહીં, ઠરિયાનો ઠલ્લે જમવું કહેવાય. ઉપધાન કરવા આવો, પૌષધ કરવા આવો, સામાયિક કરવા માટે આવો તો આ શબ્દનો પ્રયોગ થાય. ઉપધાનમાં એમ ન કહેવાય કે લેટ્રિન જમવું છે, બાથરૂમ કરવા જમવું છે. પેશાબ કરવા જમવું હોય એને કહેવાય છે માતૃ કરવા જમવું કહેવાય, માતૃ. અને લેટ્રિન કરવા જમવું છે એને કહેવાય છે ઠલ્લે જમવું છે. તો આવી જગ્યા કદાચ અમને ન મળે તો વાડકામાં કરવાનું, એની ઉપર રાખ કે ભૂસું નાખી દેવાનું. કેમ નાખવાનું? તો કે એના કારણે 48 મિનિટની અંદરમાં એમાં જીવો ઉત્પન્ન ન થાય. આ એક વ્યવસ્થા રાખેલી છે. બચવા માટેની કોશિશ કરીએ છીએ. ખુલ્લાની અંદરમાં જાઓ તો ચિંતા નથી. પણ હવે જમાનો એવો આવ્યો છે, એક જમાનો એવો હતો કે આખું હિન્દુસ્તાન નહીં, સમગ્ર વિશ્વ લેટ્રિન બહાર જ જતું હતું. હજી જૂના કાળમાં 25-50 વર્ષ પહેલા બે બાજુ જગ્યાઓ અલગ હોય. ઓતરાડી કહેવાય ને દક્ષિણ બાજુની કહેવાય. ઓતરાડી એટલે ઉત્તર તરફની. એવા બધા શબ્દો વપરાતા હતા કે ઉત્તર વિભાગમાં બહેનોએ જવાનું, દક્ષિણ વિભાગમાં ભાઈઓએ જવાનું. પણ હવે એક નવો જમાનો આવ્યો છે. શૌચ કરવાનું બહાર બંધ થઈ ગયું છે. ગામે ગામ શૌચાલય બની ગયા છે. હવે બહાર જવું એ પણ ગુનો પાત્ર બને છે. તો એવા સમયની અંદરમાં અમારે સાધુઓને તો અમે વ્યવસ્થા અમે બધી ગોઠવી છે કાંઈને પણ કરીને, પણ તમારી જે સંસારીઓની જે વ્યવસ્થા છે લેટ્રિન જવાની, એક કમોડ આવી ગયું, એની અંદરમાં તમારે બેસવાનું, એમાં નીચે પાણી હોય, પછી ફ્લશ કરો એટલે પાણી દ્વારા એ નીકની અંદરમાં વહી જાય, એટલે આપણને અદૃશ્ય થઈ જાય છે. તમારી નજરથી ઓઝલ બની જાય, પણ એ આખા ગામની વિસ્ટા કોઈ જગ્યામાં ભેગી થાય. દરિયાની અંદરમાં એની ઊંડી પાઇપલાઇન નાખી હોય. કેટલા કિલોમીટરો અંદર જાઉં એટલે દરિયાની અંદરમાં એની આખી પાઇપલાઇન નાખેલી હોય. મુંબઈમાં દરિયા હોય અથવા તો બીજા શહેરોમાં નદી કિનારા હોય, તો છેક નદી કિનારાના બહુ દૂરના કિલોમીટર સુધી આ પાઇપલાઇન ગયેલી હોય. અને એમાંથી ગામ આખાનું બધું જ આ વિસ્તારો ભેગી થાય અને નદીની અંદરમાં ઠલવાઈ જાય. પણ ત્યાં સુધી પહોંચતા પહોંચતા કેટલાય દિવસો નીકળી જાય. તો આ બધામાં સમૂર્છિમ જીવોની ભયંકર કક્ષાની વિરાધના છે. હવે સમજદાર જે શ્રાવક છે, મુંબઈમાં એવા વર્ષો પહેલા શ્રાવક જોયેલા, નામ હતું નરોત્તમદાસ મોદી. મુંબઈમાં બાબુલનાથની અંદરમાં ચાતુર્માસ હતું સહસ્ત્રપણા દેરાસરના સંઘની અંદરમાં પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની સાથે. ત્યારે એ વખતે આ નરોત્તમદાસ મોદી એ આવી રીતે નદી કિનારે, દરિયા કિનારે અથવા ખુલ્લી જગ્યાની અંદરમાં ઠલ્લે જતા હતા. એ જમાનાની અંદરમાં બહુ શ્રીમંત માણસ હતા, પણ આ બધી જ વિરાટનાથી બચવા માટે હવે જૂના કાળમાં શ્રાવકો એવા પોતાના ઘરની બહાર વાડા રાખતા હતા. વાડા એટલે એવો ખુલ્લો ભાગ જેમાં જઈ આવે, ઉપરથી તડકો પડી જાય એટલે 48 મિનિટ પહેલા તો આખું સુકાઈ જાય. સુકાઈને એકદમ કઠણ બની જાય. પછી ભંગી અને સફાઈ કર્મચારીઓએ બધું ભેગું કરી અને ગામની બહાર નાખી દે. આ એક જૂના કાળની વ્યવસ્થાઓ હતી. પણ હવે આજે આખી વ્યવસ્થા નવી આવી ગઈ. આખો જમાનો નવો બદલાઈ ગયો. હવે આ કમોડની અંદરમાં જવાનું, એમાં ફ્લશ થાય, એ વિસ્તાઓ બધી અંદરમાં જાય અને આ બધી જ વિસ્તા અંદરમાં કોવાય, અંદરમાં જીવડા પડે, અંદરમાં ભયંકર કક્ષાની વિરાધનાઓ થાય અને કરોડો કરોડો અબજો અબજો અસંખ્ય સમૂર્છિમ જીવો આ બધાની અંદરમાં ખદબત્તા જન્મે અને મરે. આ બધાનું પાપ આપણને લાગી શકે છે. પણ હવે આ જમાનાની અંદરમાં તો બહાર જવાનું કોઈ શક્ય, હવે અમારા સાધુઓને જો બહાર જવા નથી મળતું, તમને શ્રાવકોને કેવી રીતે મળવાનું હતું? પણ જે હોય તે બચવા માટેની વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા હજી પણ થઈ શકે છે જો ગામડાની અંદરમાં રહો તો. પણ હવે ગામડા ખાલી પડ્યા. ગામડાની અંદરમાં પણ હવે તો એવું થયું છે કે ગામડામાં પણ વ્યવસ્થાઓ જોવા નથી મળતી. અમે ક્યારેક વિહારો કરીએ છીએ. હવે ગામડા પણ એટલા બધા વિકસી ગયા, એટલા બધા સુધરી ગયા. બહાર ફેક્ટરીઓ બની ગઈ, બહાર હોટલો બની ગઈ, બહાર ફરવાના બાગ બગીચા બની ગયા. કોઈએ પોતાના ફાર્મ હાઉસ બનાવી નાખ્યા અને કિલોમીટરના કિલોમીટરો સુધી આ બધું ચાલ્યા કરતું હોય. હવે સુરતથી નવસારી વિહાર કરીએ ને, આમ 35 કિલોમીટર છે. પણ 35 કિલોમીટરની અંદરમાં માંડ એકાદ બે જગ્યા ખુલ્લી જોવા માટે મળે. બાકી ટ્વિન સિટી બની ગયું છે, જાણે કે બંને શહેર જોડિયા બની ગયા. બધે સોસાયટી, ફેક્ટરી, હોટલ્સ, પછી કઈ ને કઈ ફાર્મ હાઉસ વગેરે ઊભા કરી નાખ્યા. તો આપણી વાત એ છે કે 14 જગ્યાની અંદરમાં માણસના કારણે સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યની અસૂચિની અંદરમાં તો પહેલી છે આ વિષ્ટા. હવે આ વિષ્ટાનો અત્યારે કોઈ વૈકલ્પિક પ્રયોગ તમારા માટેનો નથી. જૈના રાખવી હોય તો વ્યક્તિગત મળે તો સમજાવી શકીએ છીએ. જાહેરમાં તો આ બધી બાબતો બહુ ન કરી શકાય. બીજા નંબરની અંદરમાં આવે છે પેશાબ, જેને ફ્રેશ થવું જવું કહેવાય.
હવે એ પણ જો 48 મિનિટ જેટલું ખાબોચિયામાં પડી રહ્યો. એટલા માટે અમારી વ્યવસ્થા હવે અત્યારે કેવી ગોઠવી છે કે ઉપાશયની બાજુના ખૂણાના ભાગમાં મોટી કુંડી બનાવે, 4 સિમેન્ટની દિવાલ બનાવી દે, એમાં વચમાં ખાડો હોય, એને જમીન સાથે સંલગ્ન હોય, નીચે ઈંટ નાખી હોય, કપચી નાખી હોય, રોડા નાખ્યા હોય, અને ઉપર એવા પ્રકારની કેમિકલ વાળી કપચી આવે છે જેમાં પઠવાની અંદરમાં જાઓ એટલે ધીરે ધીરે એ માત્રાનું પાણી, લિક્વિડ વોટર જમીનની અંદરમાં શોષાઈ જાય, જમીનમાં સુકાઈ જાય. આ બિલકુલ નિર્દોષ પ્રક્રિયા. 48 મિનિટ પહેલા બધું સુકાઈ જાય. પરંતુ શાવકોને માટે તો, એટલે તમારા માટે તો આવી કોઈ વ્યવસ્થા નથી. તમારે તો બાથરૂમમાં જવાનું અને બાથરૂમની અંદરમાં ગયેલું તમારું આ પ્રવાહી લિક્વિડ પેશાબ એ પછી બધો જ ભેગો થાય અને પછી આવી નદી કે દરિયાની અંદરમાં ઠલવાઈ જાય. દૂરના પ્રદેશ સુધી પાઇપલાઇન ખેંચી હોય અને બધું ત્યાં ગયા પછી જમીનમાં શોષાય. પણ ત્યાં પહોંચવા માટેના કેટલા દિવસો સુધી આ સમુચિત મનુષ્યો અંદરમાં ઉત્પન્ન થાય છે. ચલો હવે આ બે બાબતમાં તો આપણી કોઈ તાકાત નથી. શાવક શાવિકા ગમે એટલું બચવા માટે ચાહે, ગમે એટલું. આ પ્રવચન સાંભળ્યા પછી ઘણાને મનમાં થશે કે કોઈ રસ્તો ખરો? રસ્તો થઈ શકે છે. જો હું તમને એક રસ્તો બીજો બતાવી આપું છું. તમારું પોતાનું સેપરેટ ઘર હોય, બહુ ધ્યાનથી સાંભળજો. તમારું પોતાનું સ્વતંત્ર બંગલો છે, તમારું પોતાનું ટેનામેન્ટ છે, તમારી પોતાની સોસાયટીની અંદરમાં આખી અલાયદી ઇમારત છે. હવે જો બચવું હોય તો એક કામ કરી શકાય, ટેરેસ ઉપરથી પાઇપ સીધી નીચે ઉતારવાની. અને એ પાઇપ ક્યાં ઉતારવાની? જમીનની અંદરમાં. એમાં કોઈ બાથરૂમનું કનેક્શન ન હોય, કોઈ ગટરના કનેક્શનમાં ન હોય. નીચે 10 થી 15 થી વધીને 20 ફૂટ, 20 ફૂટ તો હદ થઈ ગઈ, એટલો ગોળ ખાડો ખોદવાનો. બહુ લાંબો નથી ખોદવાનો, 4x4 નો કે 5x4 નો ખાડો ખોદી શકાય. આ ખાડો ખોદ્યા પછી નીચે કોઈ પણ સિમેન્ટ વગેરેનો ભાગ રહેવો ન જોઈએ, એકલી માટી અને જમીન રહેવી જોઈએ. હવે એમાં સૌથી પહેલા 2 કોથળા મીઠું અંદરમાં નાખી દેવાનું. ગાંગડા મીઠું હોય કે પેલું જે પાવડર જેવું મીઠું આવે છે. પછી એની ઉપર ઈંટના રોડા નાખવાના, ચૂનાની 1-2 થેલી પધરાવી દેવાની, ઉપર કપચી નાખી દેવાની અને પાઇપ જે નીચે ગયેલો હોય 10 ફૂટ 20 ફૂટ સુધી આ બધો ખાડો આવો ભરી લેવાનો અને ઉપર ભરી પાછી પ્લિન્થ કરી લેવાની, જેવી અસલ ટાઇલ્સ લગાવી હોય, કોઈને ખબર પણ ન પડે. હવે સૌથી ઉપર જે ટેરેસ ઉપર અથવા તો તમે જે રૂમની અંદરમાં રહો છો એ રૂમમાંથી આ કનેક્શન લીધેલું હોય. હવે એની ઉપર હાથ ધોવાનું જેવું વોશ બેસિન આવે છે ને, એવું વોશ બેસિન એની ઉપર ગોઠવી દેવાનું. હવે એની અંદરમાં તમે જો તમારું માથું પઠવો, ડાયરેક્ટ સીધું જમીનની અંદરમાં ઉતરી ગયું. આ કોઈ પણ જાતની વિરાધના કરવી ન પડે. સુરત, મુંબઈ જેવા શહેરોની અંદરમાં કેટલાય જૈણાવાળા શાવક શાવિકાઓ પોતાના બંગલાની અંદરમાં, ઘરની અંદરમાં પૌષધ લેતા હોય છે, તો એ લોકોને આ વ્યવસ્થા સમજાવેલી હોય છે. હવે સિટીઓની અંદરમાં એવું બને છે કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પહેલા મારે સોસાયટીમાં અમારો ફ્લેટ હોય ઉપાસેનો, આખો પહેલો માળ લઈ લીધો. હવે પહેલો માળ લઈ લીધો છે. હવે એમાં સોસાયટીમાં તો નીચે પઠાવવા જવાય નહીં. અંદરમાં માનો બાથરૂમની અંદરમાં જ આવી કુંડીની વ્યવસ્થા કરી તો સુકાય કેવી રીતે? સૂર્યનો તડકો તો મળે નહીં. તો બિલ્ડિંગ બને એની પહેલા બિલ્ડર જો સમજદાર હોય, જૈન હોય, તો આવી આખી એક પાઇપલાઇન ઉપાશયની બારીમાંથી આખી નીચે ઉતારી આપે. સોસાયટી વાળાને કોઈ જ ખબર ના પડે. અને આમાં કોઈને કશું દેખાવાનું પણ નથી, દુર્ગંધ પણ નથી મારવાની, આમાં કોઈ સુખ જેવું પણ નથી થવાનું. જમીનમાં મીઠું, ચૂનો, ઈંટના રોડા અને કપચી એટલે નાખવાની છે કે એમાંથી જમ્સ વગેરે પેદા ન થાય અને ગંદકી ન થાય. આમાં 1000 માણસ પોતાનું માથું પઠવી દે તો પણ કોઈ પણ જાતની અંદરમાં ગંધ ના આવે. અને વારે તહેવારે પાણી નાખીને સાફ કરતા રહેવાનું. એને સાફ કરવાનું એક લિક્વિડ આવે છે, એનાથી સાફ કરતા રહેવાનું. આજે ઘણા ઉપાશ્રયોમાં અમારા માટે આ વ્યવસ્થા પણ બનતી ગઈ છે. આમ આ છે અપવાદિક માર્ગ. મૂળ માર્ગ તો એવો છે કે જમીનમાં જ્યાં આગળ માતાની કુંડી હોય ત્યાં જ પઠાવવા જવાનું. પણ હવે શું બન્યું છે ખબર છે? એક જ ઉપાશ્રયમાં શાવકોએ બધી વ્યવસ્થા ગોઠવી દીધી. ભોજનશાળા, ધર્મશાળા, આમેલશાળા, પાઠશાળા, પછી પ્રવચન હોલ, બેન્ક્વેટ હોલ, આ બધું જ એકની અંદરમાં બનાવી નાખ્યું. પહેલા તો શું હતું કે ટેરેસ ઉપર આવી કુંડીઓ બનાવતા હતા. એકલો સેપરેટ ઉપાશ્રય હોય તો. હવે જગ્યાઓ ઓછી છે, ઓછી જગ્યામાં બધું જ બનાવવું છે, તો બધું બનાવવા માટે પછી આવી બધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડે છે. મોટા ભાગના એટલે કે લગભગ 80% ઉપાશ્રયમાં, 100 માંથી 80 ઉપાશ્રયની અંદરમાં આ વોશ બેસિનની આવી પાઇપ નાખેલી પદ્ધતિ માથું પઠાવવા માટે બની ગઈ છે. તો શાવક પોતાના ઘરમાં આવું બનાવી શકે છે. પોતાનો સેપરેટ બંગલો હોય તો બનાવી શકે. પોતાનું જ કમ્પાઉન્ડ છે, એમાં એને કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી. જો આ વિરાધનાથી બચવું હોય, સમૂર્છિમ મનુષ્યોની વિરાધના, અસંખ્ય મનુષ્યો, પાર વગરની વિરાધના, અપાર વિરાધના, ભયંકર કક્ષાની વિરાધના,
અને આ બધી વિરાટનાથી બચવું છે. વરના પાઇપલાઇનની અંદરમાં ગયેલું જે માતરું, જે સરકારી પાઇપલાઇન છે, એમાં કેટલા મહિનાઓનું અંદરમાં ગામ આખાનું ભેગું થાય અને અંદરમાં ભયંકર કક્ષાના સમુરચીમ જીવો પેદા થાય અને પછી એ બધા દરિયાની અંદરમાં ઠલવાય. ત્યાં પણ માતાના ક્ષાર દ્વારા એ નદીમાં રહેલા બીજા પણ જલચર જીવોને પરેશાન કરવાની અંદરમાં આવે. આના કરતાં સુપર રસ્તો. આમાં કોઈ દડતી થવાનો સવાલ નથી, આમાં કોઈ ગંદકી થવાનો સવાલ નથી, આમાં કોઈ ગંદકી પણ દેખાતું પણ નથી. તમારે તમારા બંગલાના કોઈ પણ એક ભાગની અંદરમાં આવી એક વ્યવસ્થા ઊભી કરી લેવી પડે. ડાયરેક્ટ 20 ફૂટનો ખાડો ખોદી પાઇપ અંદરમાં ઉતરી ગયો. પીવીસીનો જે મજબૂત પાઇપ આવે છે, એકદમ મજબૂત પાઇપ, મોટો પાઇપ હોય અને એની ઉપર વોશ બેસિન ગોઠવ્યું અથવા તો ઓલી ગરવાની જે ગરણી આવે છે એવી પીવીસીની એ ઉપર મૂકી દીધી. તમારે ખાલી એની અંદરમાં નાખી દેવાનું અને થોડુંક પાણી નાખી દેવાનું એટલે બધું જ કામ પતી ગયું. કેટલી વિરાટના મુક્ત જિંદગી શાવક શાવિકા જીવી શકે છે જો આવી પોતાની બંગલાની વ્યવસ્થા હોય તો. પણ જ્યાં નથી ત્યાં તો તમારા હાથની અંદરમાં નથી. એટલે ટોયલેટ અને બાથરૂમ એ તો હવે કદાચ સમુરચીમની વિરાટના શાવકોના હાથમાં નથી. પરંતુ હવે ત્રીજા નંબરમાં જે આવે છે શ્લેષ્મ, કફ. ગળામાંથી ગરફો નીકળ્યો, નાકમાંથી જે શેડા નીકળ્યા. હવે શું કરે છે? નાક ખંખેરે, પછી હાથમાં થોડું ચોટ્યું હોય એમ ખંખેરી નાખે અને પછી રૂમાલથી હાથ લૂસી અને પછી રૂમાલ ખિસ્સામાં મૂકી દે. હવે જો રૂમાલ થોડો ઘણો ભીનો રહી ગયો અને રૂમાલને તમે જો 48 મિનિટમાં ખુલ્લો રાખીને ન સૂક્યો તો એમાં પણ સમુરચીમ જીવોની વિરાટના. હવે તમારો જે ગરફો, તમારું જે શ્લેષ્મ, તમારું જે નાકનું જે સરેખમ એ તમે જ્યાં નાખ્યું, હવે એની ઉપર જો ધૂળ નાખવાની હોય, એની ઉપર માટી નાખી દેવાની હોય. આજે કેટલાય જૈના પ્રધાન સમણ ભગવંતો, સમણી ભગવંતો પોતાની પાસે એક રખિયાનો પ્યાલો રાખે. આવી રીતે કફ આવ્યો તો અંદરમાં નાખી દેવાનું, પછી નાનકડી લાકડી હોય એનાથી બરોબર હલાવીને, એટલે 48 મિનિટ પહેલા તો આખું સુકાઈ જાય અને કોઈ પણ જાતની વિરાટ શરીરમાંથી છૂટી પડેલી દરેક ધાતુઓ, દરેક વસ્તુઓ એમાં 48 મિનિટ પછી આવા સમૃદ્ધિ મનુષ્યો પેદા થાય છે. તો આ શ્લેષ્મમાંથી બચવા માટેનો પણ આવો રસ્તો છે. ચલો તમે એમ કહો ગુરુદેવ ઠલ્લે જવા માટે અને માત્રા માટે એટલે કે વિષ્ટા અને પેશાબ માટેનો કોઈ રસ્તો નથી, પણ શ્લેષ્મ માટે તો રસ્તો છે. હવે શરીરમાંથી છૂટો પડેલો મલ, આંખનો, કાનનો અથવા તો નખનો. હવે ઘણા શું કરે, પોતાની ચામડી ઉપર આમાં હાથ ફેરવે, આંગળી ફેરવે. હવે એમાંથી શરીર ઉપર લાગેલી જે મેલની જે રચકણ છે એ બરોબર હાથની કારી તરીકે જો આમ ક્યારેક હાથમાં આવે, હવે સીધો એ જમીનની ઉપર નાખી દે. હવે એમાં 48 મિનિટ પહેલા જો એને યોગ્ય જગ્યામાં ન પરઠવ્યું તો એમાં સમુરચીમ મનુષ્યો ઉત્પન્ન થઈ શકે છે. સમુરચીમ છે મનુષ્યો, પણ સમુરચીમ આપણને દેખાતા નથી. પણ કેટલી બધી પાર વગરની વિરાટના થઈ જાય. તો આંખના પિયા, કાનનો મેલ, નખનો મેલ, પછી નાકમાંથી તમે કંઈ ગુંગા જેવા કાઢ્યા, એકદમ સુકાઈ ગયેલો જે કફ જેવો હોય, જેને પ્યોર ગુજરાતી ભાષામાં ગુંગા કહે. હવે એને તમે કાઢીને સીધા જમીનની અંદરમાં નાખી દીધા. પછી ભલે તમે હાથ ધોઈ નાખ્યા, પણ એ તમારી વસ્તુ, દ્રવ્ય જ્યાં પડ્યું, જો એ ન સુકાયું તો 48 મિનિટમાં સમુરચીમ મનુષ્ય ઉત્પન્ન થાય. તો આ ખાસ જે વિચાર ભણ્યા છો તો બચવાનો આ રસ્તો છે. જ્યાં ત્યાં ગરફો કાઢવાનો, જ્યાં ત્યાં ગરફા બહાર ફેંકી દેવાના, રોડ ઉપર ફેંકી દેવાના. અમે વિહાર કરીએ છીએ, રસ્તાની અંદરમાં આવા કેટલાય ગરફા પડે, અમારા પગ નીચે આવા કેટલા આવે. ખુલ્લા પગે અમે ચાલતા હોઈએ, મોટા ભાગે ખુલ્લા પગે ચાલતા હોય, એટલે આવા ગરફા અમારા પગમાં ચોંટી જાય. અથવા તો ખાધેલી ચિંગમ હોય એ બધી ફેંકી દેવામાં આવે તો એમાં પણ સમુરચીમ જેવો ઉત્પન્ન થાય. તો આ ખાસ સમજવા જેવું છે. આવી 14 વસ્તુઓ છે જેમાં સમુરચીમ મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે. તો આંખનો મેલ, કાનનો મેલ, નખનો મેલ, શરીરનો મેલ અથવા તો શરીરમાંથી ઉત્પન્ન થયેલો કોઈ પણ મેલ. 6થા નંબરમાં આવે છે નાકનો મેલ. નાકમાંથી મેં તમને કીધું ને, સરેખામ કાઢ્યો, નાકમાંથી ગુંગા કાઢ્યા, નાકની ગંદકીને તમે આમ ખંખેર્યું, જોશથી નાકની ખંખેરી નાખ્યું, તો એ જે મેલ ઉત્પન્ન થયો એમાં પણ સમુરચીમ જેવો ઉત્પન્ન થાય. હવે વોમિટ, જે વોમિટ થાય છે, ઉલટી થાય છે. ઘણાને તપસ્યા કરી તો પિત્તની વોમિટ થાય, ઘણાને બહુ ખાઈ લીધું તો કદાચ અજીર્ણની વોમિટ થાય. તો આવી જે વોમિટ થાય, ઉલટી થાય, એમાં પણ સમુરચીમ જેવો ઉત્પન્ન થાય. તો શું કરવું જોઈએ? તાત્કાલિક એની ઉપર માટી નાખી દેવાની. પછી માટી નાખીને પછી બધું એને ભેગું કરીને ખૂણાની અંદરમાં નાખી દો તો એમાં સમુરચીમ જેવો ઉત્પન્ન ન થાય. પણ તમે ખૂણાની અંદરમાં જઈને ઉલટી કરી, એક જ જગ્યાએ ઢગલો કર્યો. હવે એ ઢગલો જ્યાં સુધી નહીં સુકાય, કલાકોના કલાકો નીકળી જવાના, એની ઉપર માખીઓ બેસવાની, બીજી પણ ગંદકી થાય અને આમ પણ એમાં જમ્સ ફેલાય. આપણી જે વોમિટ કરી એની અંદરમાં જમ્સ તો છે જ, એ બધા હવા દ્વારા બીજાના શરીરની અંદરમાં જાય. તો પરમાત્માનું કેવું વિજ્ઞાન છે,
વિજ્ઞાન આ સાયન્સમાં આ શબ્દો નહોતા, એની પહેલા તો ભગવાને આ જમસૂરની વાતો બતાવી દીધી છે અને એ આપણને સમૂર્છિમ તરીકે સમજાવીને ભગવાન બતાવે છે, માટે આપણે સમૂર્છિમ તરીકે જાણીએ છીએ. તો આવી રીતે ઉલટીની અંદરમાંથી જે ખાવાના કણિયા નીકળ્યા, જે ખાવાની વસ્તુઓ નીકળી અથવા તો જે લિક્વિડ નીકળ્યું, એ બધાની અંદરમાં સમૂર્છિમ જીવો ઉત્પન્ન થઈ શકે. એટલે એને માટી જેવી જ્યાં જગ્યા વધુ હોય ત્યાં ઉલટી કરો, અથવા તો ઉલટી થઈ ગઈ તો ક્યાંકથી માટી રખ્યા એ લાવીને એની ઉપર ભભરાવી દો, આખું એને ઢાંકી દો, જેનાથી થોડા સમયની અંદરમાં એ બધું સુકાઈ જાય, જેથી સમૂર્છિમ જેવો ઉત્પન્ન ન થાય. હવે પિત્ત પડ્યો હોય, ઉપવાસ કરે છે તો ઘણાને પિત્ત નીકળે છે, અથવા તો ઘણાને પિત્તના ગરફા નીકળે. તો આ જે મોઢા દ્વારા, મુખ દ્વારા કે નાક દ્વારા જે પિત્ત નીકળે એને પણ જો 48 મિનિટ પહેલા સૂકવી ન નાખ્યું, એવી જગ્યાએ ન પઠવ્યું, તો સમૂર્છિમ જીવોની વિરાધના થાય. હવે શરીરમાંથી ક્યારેક કોઈક જગ્યા પાકે છે, રસી નીકળે, જેને પરુ કહેવાય. હવે આ જે રસી નીકળે છે, રસીને આપણે રૂની અંદરમાં લઈ લીધી, અથવા તો ડ્રેસિંગ કર્યું, અંદરમાં પાકી ગયું હતું અને ડ્રેસિંગની અંદરમાં બધું જ અંદરમાં સ્પંચની અંદરમાં સચવાઈ ગયું, જે ડોક્ટરે ડ્રેસિંગ કરી આપ્યું હતું એની અંદરમાં. હવે ડોક્ટર શું કરશે? ડસ્ટબિનમાં નાખશે. હવે એ બધું ડસ્ટબિનમાં ભેગું થયેલું સાંજ પડે બધો કેમિકલ વેસ્ટ બધો કચરા ટોપલીની અંદરમાં જાય. જે અત્યારે સરકારની ગવર્મેન્ટની કચરા ટોપલી આવે છે ને, એની અંદરમાં 2-2 દિવસ 3-3 દિવસ સુધીના બધા વાસી ખોરાક, ભીના ખોરાક, સૂકા ખોરાક, આ બધા અંદરમાં પડ્યા હોય, એઠી ખાધેલી વસ્તુઓ પડેલી હોય. આ બધામાં સમૂર્છિમ જીવોની વિરાધના થાય. દુનિયામાં એકમાત્ર જૈન ધર્મ છે કે જે સમૂર્છિમ જીવોની વાત કરી શકે છે, બાકી કોઈની પાસે સમૂર્છિમ જીવો શબ્દ જ નથી. આવી 14 જગ્યા એમના ખ્યાલમાં નથી કે આવા 14 જગ્યાની અંદરમાં આવી રીતે જીવો ઉત્પન્ન થાય છે. તો પરુ જે નીકળ્યું શરીરમાંથી, અથવા તો ડાયરેક્ટ આપણે પરુ દબાવીને કાઢ્યું અને પછી જમીન ઉપર પડ્યું, એને સાફ ન કર્યું, તો 48 મિનિટની અંદરમાં એમાં સમૂર્છિમ અસંખ્ય જીવો ઉત્પન્ન થાય. એને કપડાથી સાફ કરી લેવાનું, એ કપડાને ધૂળની અંદરમાં મૂકી દેવાનું, જ્યાં વધુ પડતી ધૂળ હોય ત્યાં દબાવી દેવાનું, અથવા તો ઘરની અંદરમાં છે ને એવો એક ડબ્બો ભરી રાખો, માટીનો ડબ્બો, ઘરની અંદરમાં એવો એક માટીનો ડબ્બો ભરી લેવાનો, અથવા તો રખિયાનો ડબ્બો ભરી રાખવાનો. આવું ઘરમાં કોઈ પણ ગરફો નીકળ્યો, કંઈ પણ થયું, એમાં થૂંકી દેવાનું, એને એમાં એક નાનકડી દાંડી રાખવાની, એને હલાવી દેવાનું, મહિને 2 મહિને એને આખો ખાલી કરી લેવાનો, વળી પાછો નવો ભરી દેવાનો. આમાં કોઈ ગંદકી નથી દેખાતી, કોઈને બહાર આવતું પણ નથી. ખૂણાના ભાગની અંદરમાં પડ્યું હોય, બહાર એવી ગેલેરી જેવો ભાગ હોય, સાવ અવાવરો ભાગ, ત્યાં જઈને પડે, ઉપર ઢાંકણું ઢાંકી દીધું હોય, થોડું ખુલ્લું રાખેલું હોય, સૂર્યનો તડકો પણ આવી શકે. કેટલી બધી જીવોની જેનાથી બચી શકાય છે. કેમ આવું ન કરી શકાય? આ જે વિચાર ભણ્યા છો, આ સમૂર્છિમની વાતો ભણો છો, તો ઘરની અંદરમાં આવા એક ડબ્બા કેમ ના રાખી શકાય, જેની અંદરમાં કોઈ પણ આવો વેસ્ટેજ નીકળ્યો, કેમિકલ વેસ્ટ નીકળ્યું કે કંઈક બીજું નીકળ્યું, તો આપણે ત્યાં એમાં પઠવી દેવાનું. એમાંથી સમૂર્છિમ જીવોથી આપણે તો બચી શકીએ, થોડા ઘણા તો આપણે બચી શકીએ ને. તો શું કામ આ બધી જીવોની બિનજરૂરી વિરાધના કરવાની? શું કામ પાપના પોટલા બાંધવાના? તો આ રુધિર પછી શરીરમાંથી નીકળતું જે લોહી, શરીરમાંથી જે લોહી નીકળે છે, ઓપરેશન કર્યું, જો લોહી નીકળ્યું, અથવા તો આપણા શરીરમાંથી આપણે બ્લડ ડોનેટ કર્યું. હવે બ્લડ ડોનેટ કરવું કે ન કરવું, આવા ઘણા મને પૂછે. તો એને કહું છું, ભાઈ જો આ માનવતાનો સવાલ છે, આ દયાનો સવાલ છે. અમે એમ નથી કહેતા તમે આપો, અમે એમ પણ નથી કહી શકતા તમે ન આપો. ટોટલી ના પાડી દઈશું તો આવતીકાલે કેટલાક એવા જીવો બચારા રીબાઈને મરી જવાના. કોઈ ઘાયલ થયું, યુદ્ધની અંદરમાં સૈનિકો ઘવાયા, ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું માનો ભારત ઉપર, અને સેંકડો સૈનિકો ઘવાયા, તાત્કાલિક બ્લડની જરૂર પડી. તો આજે ઘણી સેવાભાવી સંસ્થાઓ બ્લડ કેમ્પ રાખે છે. એમાં ઘણી વ્યક્તિઓ બ્લડ પોતાનું ડોનેટ કરે છે. કોઈ 2 બોટલ 4 બોટલ ડોનેટ કરે. ઘણા તો રેગ્યુલરી મહિને 2 મહિને 4 મહિને પોતાનું બ્લડ ડોનેટ કરતા હોય છે. તો આવું બ્લડ જે ડોનેટ કર્યું, હવે એ ડબ્બીની અંદરમાં જે ભર્યું, જે બોટલમાં ભરે છે ને, ભલે કેમિકલ વાળી બોટલ હોય, બધી હોય છે, પણ સમૂર્છિમ જીવો તો ઉત્પન્ન થઈ શકે છે. થાય જ કે ન જ થાય એવું તો કદાચ નથી કહી શકતો, કારણ કે એમાં અમુક જાતના કેમિકલ નાખતા હોય છે. હવે કેમિકલ મરી જવાના કારણે ઉત્પન્ન થાય કે ન થાય, પણ થઈ શકે છે, આપણે એવું માનું. તો હવે બ્લડ ડોનેશન કરવું કે ન કરવું? તો કરવું કે ન કરવું એમાં તો સ્પષ્ટ હું હા કે ના ન કહી શકું. તમારે કોઈ વિશિષ્ટ ગીતાર્થ પુરુષને પૂછી લેવાનું, અથવા તો તમે જે તમારા વ્યક્તિગત ગુરુને જેને માનો છો એને જઈને પૂછી લેવાનું. એ ગુરુ ભગવાન તમને વ્યક્તિગત જે માર્ગદર્શન આપે એ તમારે કરી લેવાય. બાકી માનવતાનું આ વિજ્ઞાન છે, માનવતાની આ પુકાર છે, આ માનવતાના કારણે જરેલું છે. એટલે કરો કે ન કરો એવું તો મારાથી નથી કહી શકાતું. પણ હવે ચલો, એ તો બ્લડ ડોનેશનની વાત છે, પણ આપણા શરીરમાં તાત્કાલિક લોહી નીકળ્યું, કંઈક એવું ઘવાઈ ગયું,
અને આપણે લોહીના ટીપા નીચે પડી રહ્યા, આપણે સાફ ન કર્યા, તો 48 મિનિટ પહેલા જો ન સુકાયું તો એ લોહીની અંદરમાં સમૃદ્ધિ જેવો ઉત્પન્ન થઈ જાય. અથવા તો લોહીવાળું કપડું છે, એટલા બધા આપણે ઘાયલ થયા, કપડું ઉપર ડાબી દીધું અને કપડો આખો લોહીથી ભીનું થઈ ગયું અને ડૂચો મારીને ખૂણામાં નાખી દીધો. પછી જ્યારે ઓલો કચરા પેટી વાળો આવશે ત્યારે કચરામાં ભેગો જતો રહેવાનો. એ કચરાને ડસ્ટબિનમાં આપણે એને પધરાવી દીધું, પણ હવે ભીનું છે, એની અંદરમાં ભીનાશ છે, તમારે એને ખુલ્લો કરીને સૂકવવું પડે. પણ જો ન સૂક્યું અને ડૂચો મારીને તમે ડસ્ટબિનમાં ફેંકી દીધું તો 48 મિનિટની અંદરમાં અસંખ્ય સમૃદ્ધિ જીવો ઉત્પન્ન થઈ જવાના. કેવી અદ્ભુત થિયરી બતાવી છે પરમાત્માએ. તો એ કપડાને છેડાના 2 ભાગેથી આપણો બહુ હાથ ન ખરડાય એવું આપણે ખૂણામાં ભાગમાં પહેલા સૂકવી દેવાનું, અને સુકાઈ જાય પછી તમે ડસ્ટબિનમાં નાખી દો. આટલી ચૈના તો આપણે કરવી પડશે ને આ સમૃદ્ધિ જીવોની વિરાટનાથી બચવું હોય તો. પછી 10મા નંબરમાં આવે છે શુક્ર, જેને સ્પર્મ કહેવાય છે, વીર્ય કહેવાય છે. પુરુષના શરીરમાં ઉત્પન્ન થતું જે વીર્ય, જેનાથી સંતાન ઉત્પત્તિ માટેનું કામ લાગતું આ દ્રવ્ય છે. હવે એનું પણ માનો કપડામાં નીકળ્યું, કપડામાં લીધું અને પછી એને ન સૂક્યું, ડૂચો મારીને મૂકી દીધો, 48 મિનિટની અંદરમાં સમૃદ્ધિ જેવો ઉત્પન્ન થઈ જાય. પછી મરેલા કલેવરની અંદરમાં કોઈ પણ માણસ મરે છે એટલે શરીરમાંથી ઉષ્મા અને ગરમી ચાલી જાય, શરીરમાંથી તેજસ શરીર અને કાર્બન શરીર ખતમ થઈ ગયું. હવે તેજસ કાર્બન શરીર હોય ને ત્યાં સુધીમાં શરીરમાં ફરનારા લોહીમાંથી આવા જીવો ઉત્પન્ન ન થાય. હવે શરીર તો ઠંડુ પડી ગયું, એટલે માણસ મરે એટલે ડેડ બોડી કેવી ઠંડી ગાર પડી જાય, શરીર એનું કેવું ઠંડુ થઈ જાય છે. હવે એ મરેલું જે કલેવર છે એ કલેવરને 48 મિનિટ પહેલા અગ્નિદાહ આપી દેવાનું. હવે આજે અમારા સાધુ ભગવંતોમાં જુઓ તો કોઈ મોટા મહાન આચાર્ય ભગવંતો હોય, જે હમણાં તાજેતરમાં કાર ધર્મ પામ્યા પૂજ્યપાદ ગચ્છાધિપતિ રાજેશ સુરીશ્વરજી મહારાજા, આમાં કેટલાય મહાપુરુષો છે જેમના એટલા મોટા વિરાટ ભક્તો છે, એટલું બધું ભક્ત મંડળ છે. હવે માનો સવારે કાર કરી ગયા તો કલાકમાં તો ભક્તો આવી ન શકે, એટલે બીજા દિવસ સુધી ડેડ બોડી રાખવી પડે છે. તો એમાં સમૃદ્ધિ જેવો ઉત્પન્ન થઈ શકે છે. આજે એવા સાધક આત્માઓ છે, આજે એવા સમજદાર મહાપુરુષો છે, એ કહી દે છે કે મારી ડેડ બોડીને 48 મિનિટ પહેલા તમારે જલાવી દેવાની, ભક્તોની રાહ નહીં જોવાની, અને મારો સમૃદ્ધિ જેવો ઉત્પન્ન થઈ ગયા અને પછી અગ્નિદાહ આપો. એટલે અગ્નિદાહ બોડી જલે છે, એની સાથે સાથે આ અસંખ્ય સમૃદ્ધિ જીવો પણ જલીને ભસ્મ બની જાય. એમાં આટલી બધી વિરાટ ના થાય. એટલે ડેડ બોડી જેટલો સમય પડી રહે એની અંદરમાં એટલા સમૃદ્ધિ જીવો ઉત્પન્ન થાય. પછી 12મા નંબરમાં આવે છે સંભોગની પ્રક્રિયા. સ્ત્રી અને પુરુષ લગ્ન પછી જે શારીરિક ચેષ્ટાઓ કરે છે, સંતાન ઉત્પત્તિ કરવા માટે જે સંભોગની પ્રક્રિયાઓ કરે છે, તો આ બધાની અંદરમાં પણ સમૃદ્ધિ જીવો ઉત્પન્ન થઈ શકે છે. પછી ગામની ખાઈ, નગરની ખાઈ, આખા નગરનો કચરો જ્યાં જમા થતો હોય, જ્યાં નીક ભેગી થતી હોય, જે બધો કચરો જમા થતો હોય, મોટી મોટી સિટીઓમાં તો શું છે, અંડરગ્રાઉન્ડ લાઈન હોય છે આવી બધી. એટલે અંડરગ્રાઉન્ડ જે લાઈન હોય જેને ગટર સિસ્ટમ કહેવાય, ડ્રેનેજ સિસ્ટમ કહેવાય, તો આ બધાની અંદરમાં ખાવાની વસ્તુઓ જે તમે મોરીમાં સાફ કર્યું, બધો એઠવાડ ગંડવાડ ત્યાં ભેગો થયો, પાણી નાખ્યું એટલે અંદરમાં ચાલી ગયું, પણ એ એઠવાડ જ્યાં જમા થાય ત્યાં અસંખ્ય જીવો ઉત્પન્ન થાય. એટલા માટે આપણા ત્યાં પરંપરા હતી કે થાળી ધોઈને પીવાની. થાળીમાં ભોજન કર્યું, પછી થાળીને લુખ્ખી રોટલીથી તમે સાફ કરી નાખી, લુખ્ખી રોટલી આરોગી ગયા, છેલ્લે પાણીથી 2 વખત પાણીથી સાફ કરો, આખી થાળી સાફ થઈ જાય. જેમ ઉપધાન અને પૌષધમાં કરતા હોઈએ છીએ. અમે સાધુ જીવનમાં રોજ અમારી આ પ્રક્રિયા છે. અમે પાત્ર આવી રીતે સાફ કરીએ છીએ. પાત્રમાં ઘીવાળી વસ્તુ આવે તો પણ સાફ થઈ જાય. માત્ર 2 ગ્લાસ પાણીની અંદરમાં સાફ થઈ જાય, જેના માટે કાચું પાણી વપરાય. કલાકોના કલાકો એઠા વાસણો પડ્યા રહે મોરીની અંદરમાં. હવે ઘણા તો એવા છે કે રાત્રિ ભોજન કરે છે, રાતના તો કામવાળી બાઈ આવતી નથી, ઘરની સાવિકાઓ બહેનોને કામ કરવું ગમતું નથી હવે આવું બધું. એટલે આખી રાતના જૂઠા વાસણો, એઠી ઠારીઓ પડી રહેલી હોય, એ જ્યાં મુકાના હોય ત્યાં એની જે સિંજ વગેરે કહેવાય ત્યાં મૂકેલી હોય, અને પછી બીજા દિવસે સવારે જ્યારે કામવાળી બાઈ આવે ત્યારે સાફ કરે. વિચારી લેજો આટલા કલાકોની અંદરમાં કેટલા સમૃદ્ધિ જીવો ઉત્પન્ન થઈ ગયા, કેટલી ભયંકર વિરાટના. એટલે આખા નગરની ખાર કે ખાઈ જ્યાં ભેગી થતી હોય, અને એઠવાડો, આપણું એઠું વધેલું ભોજન, જે આજે મોટા મોટા જમણવારમાં આપણામાં જાહેરાત કરવામાં આવે છે ને કે ભાઈ જૂઠું નહીં મૂકતા, એઠું નહીં મૂકતા, એઠું નહીં મૂકો તમને આટલી પ્રભાવના આપવામાં આવશે. અને હવેના જમાનાની અંદરમાં તો એવું થઈ ગયું છે કે પૂરેપૂરું ખાઈ જાય ને તો એ ખાવતરો ગણાય છે.
એટલે આજે લગ્ન જેવી સિસ્ટમની અંદરમાં તો શું થઈ ગયું છે, એઠું મૂકવાની જાણે કે ફેશન બની ગઈ છે. એઠું જો ન મૂકે ને લોકો એની મજાક ઉડાડે, સાલા ખાવધરો છે બધું ખાઈ ગયો, જાણે કે એઠું મૂકવાની એક સ્ટાઇલ થઈ ગઈ છે. આવી સ્ટાઇલ, અરે અંગ્રેજોની આ સ્ટાઇલ આપણી પાસે આવી છે, આપણી આ હિન્દુસ્તાની પરંપરાની નથી. અહીંયા તો બધું જ ખાવાનું પૂર્ણ કરતા હતા. અન્ન એ ભગવાન છે અને અન્ન દેવતાને ખારમાં નાખી દેવાય, આવી ગંદકીમાં ફેંકી દેવાનું. અડધી ખાધેલી રોટલી, અડધા ભાત, અડધી દાળ, શાક, મીઠાઈ, ફરસાણ બધું પૂરું ન ખવાય. તમે માપસર લો ને, બધું શું કામ લઈ લો છો એક સાથે? ધીરે 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 લેતા જાઓ. તમને કોઈ ના તો નથી પાડવાનું, પણ લગ્ન જેવી સિસ્ટમમાં એટલો બધો એઠવાડો ભેગો થાય છે, એટલો બધો ભેગો થાય છે કે બેંગ્લોર જેવી શહેરની અંદરમાં જેટલા લગ્નો થતા હતા અને એના એઠવાડનો જ્યારે સર્વે કરવાની અંદરમાં આવ્યો ત્યારે એમ કીધું છે કે 5,000 માણસોનું ગામ એક ગામ હોય, 5,000 માણસોનું ગામ, એ ગામ 5 વર્ષ સુધી ખાઈ શકે એટલો એઠવાડો ખાલી લગ્નની સિઝનમાં એકલા બેંગ્લોર સિટીની અંદરમાં જમા થયેલો. વિચારી લેજો, ખાલી બેંગ્લોરનો આ ફિગર છે. ચેન્નાઈ, અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી, કલકત્તા, આગ્રા, પછી કોઈમ્બતુર, ઇન્દોર, આવા જે મોટા મોટા સિટીઓ છે, આ સિટીમાં તો કેટલો બધો એઠવાડો ભેગો થતો હશે, કેટલી બધી સમૂરસીમ જીવોની વિરાધના થતી હશે. ચલો, આ અંગેની હજી બીજી મહત્વની વાત જાણવા જેવી છે. સમૂરસીમ મનુષ્યોની વિરાધના આપણાથી ઉત્પન્ન થાય છે, તો આપણે ટોટલી એને બચાવી શકીએ છીએ, બહુ મોટા ફાયદામાં આપણે રહી શકીએ છીએ. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.